આંગણવાડીના બાળકો રહ્યા પ્રવેશથી વંચિત, વાલીઓએ ડીઈઓ કચેરી ખાતે કરી ન્યાયની માંગ। વડોદરામાં આગામી 8મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આંગણવાડીના અભ્યાસ પૂર્ણ કરનારા 30થી 40 જેટલા બાળકોને હજી સુધી શાળામાં પ્રવેશ નહીં મળતા વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। તમામ જરૂરી દસ્તાવેજો અને સરકારી પ્રમાણપત્રો હોવા છતાં એડમિશન ન મળતા વાલીઓએ આજે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો છે। વાલીઓના કહ્યા મુજબ બાળકો પાસે જરૂરી સહીસિક્કાવાળા પ્રમાણપત્રો અને અન્ય તમામ કાયદેસરના દસ્તાવેજો ઉપલબ્ધ હોવા છતાં શાળાઓમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી, જેના કારણે બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું હોવાનું વાલીઓએ જણાવ્યું હતું। વાલીઓએ આક્ષેપ કર્યો છે કે સંબંધિત અધિકારીઓ આ મામલે યોગ્ય જવાબ આપી રહ્યા નથી અને સમસ્યાના ઉકેલ માટે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી। વાલીઓએ શિક્ષણ વિભાગ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે જો તમામ જરૂરી પુરાવા હોવા છતાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના બાળકોને પ્રવેશથી વંચિત રાખવામાં આવશે તો તેમનું એક આખું શૈક્ષણિક વર્ષ બગડી શકે છે। આક્રોશિત વાલીઓએ તંત્ર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરી બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા અને સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવાની માંગણી કરી છે। વાલીઓ ન્યાયની રાહ જોઈ રહ્યા છે અને જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો વધુ ઉગ્ર રજૂઆતો કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। કારેલીબાગ ડીઓની ઓફિસે આવ્યા છે રજૂઆત કરવા માટે। જે આંગણવાડીના જે છોકરાઓ છે જેમને એડમિશન અત્યારની તારીખમાં મળ્યું નથી, એમના પાસે ડોક્યુમેન્ટ બધા થયા પછી બી મેં એ કારણે ડીઓની ઓફિસે આવ્યા છે। ડીઓની ઓફિસમાં જઈને આવ્યા છે, સાહેબ કંઈ હાથ મૂકવા તૈયાર નથી। અમારી વિનંતી એ જ છે કે જે બી છોકરાઓ આંગણવાડીમાં જેટલા બી છોકરાઓ ભણે છે જેમના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે હોના કારણે બી એ લોકોને સર્ટીને આધારે એમને એડમિશન નથી મળ્યું, એનું કારણ શું? અમે ખાલી કારણ જાણવા માટે ઊભેલા છે। અમને કારણ જોઈએ, અગર કારણ ના મળ્યું તો પછી કોઈ બી છોકરો આંગણવાડીમાં જશે નહીં। કોઈ બી છોકરો આંગણવાડી કોઈ નહીં જાય છોકરો। જો તમે આંગણવાડીનું સર્ટી તમને દેખાય છે કે સહી સિક્કાવાળું છે, એ કારણ બી તમારા છોકરાને સર્ટી ના મળે, એડમિશન ના મળે તો પછી એનું કારણ શું છે? અમે કેટલા ટાઈમથી ધક્કા મેં રાહ જોઈએ કે પહેલું રાઉન્ડ થઈ ગયું છે, બીજું રાઉન્ડ થઈ ગયું છે, ત્રીજું રાઉન્ડ થવાની તૈયારી છે। એટલા રાઉન્ડ ઘડીને અમારા છોકરાને એડમિશન જતું રહેશે, પછી ત્રીજો રાઉન્ડ તો આવવાનું છે જ નહીં, અમે ખબર છે। તો કે જો આ જે બેઝિકલ છે કે તમારા આ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થયા પછી બી તમારા છોકરાને એડમિશન ના મળ્યું, એનું મતલબ શું છે? કે તમે પૈસા ખાયા ને બીજા છોકરાઓને તમે એડમિશન આપી દીધા હે? ટૂંક સમયમાં સ્કૂલો ચાલુ થવાની, એ કઈ રીતે 8 કે 9 તારીખને સ્કૂલો ચાલુ થવાની છે, અમારા છોકરાઓને કેવી રીતે ભરાવાના? એડમિશન જ કેવી રીતે મળશે? એડમિશન તો ચલો ભણવાની બહુ દૂરની વાત છે, એડમિશન મળે એ બહુ વાત છે, બરાબર છે। અમારે એક સ્પેલિંગમાં મિસ્ટેક થાય તો અમારે ધક્કા ખાવાના નર્મદા ભવનના, એ સુધાર્યા પછી બી અમારું એડમિશન ના લાગે તે કેવી વાત કહેવાય? મારા 2 છોકરાઓ છે, વડીલ એમાં એક છોકરો છે મારો આદિલ અનીસ ખાન પઠાણ। ટોટલ કેટલા છોકરા? 2 છોકરાઓ છે મારા। ટોટલ તો બહુ બધા છોકરાઓ છે, ગણતીમાં તો ભાઈ આંગણવાડી છે લગભગ તો તમારા 30-40 છોકરાઓ છે, એક બી છોકરાનો નંબર લાગ્યો નથી।